મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે મેથેમેટિક્સ વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના કન્ટેન્ટના પહેલા લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે જીટીયુના મેથેમેટિક્સ 1ના સિલેબસના યુનિટ નંબર 6નું મેટ્રાઇસિસ ચેપ્ટર છે એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, મેટ્રાઇસિસ શરૂ કરતાં પહેલાં અહીંયા સમજીએ આપણે. યુનિટ નંબર 6 છે, ટોપિકનું નામ મેટ્રાઇસિસ છે, સબ ટોપિકનું નામ આજના રેન્ક ઓફ એ મેટ્રિક્સ છે. કોઈપણ શ્રેણિકનો ક્રમ કઈ રીતે શોધાય એની સમજ આપેલી છે. અને આજનું લેક્ચર એ લેક્ચર નંબર 1 છે. આપણે ધોરણ 11 અને 12માં શ્રેણિક અને નિસ્સાયક બંને ચેપ્ટર વિશે આપણે સમજ્યા છે અને એના એક્ઝામ્પલ્સ પણ કઈ રીતે ગણાય એ આપણે શીખી લીધેલું છે. થોડોક ગેપ થયેલો હોવાથી આપણે રિવિઝનથી શરૂઆત કરીએ. તો શ્રેણિક કોને કહેવાય, શ્રેણિકના પ્રકાર કયા કયા હોય, શ્રેણિકમાં કયા પ્રકારની ક્રિયાઓ થાય અને આ ક્રિયાઓને કઈ રીતે દર્શાવાય એ સમજી લઈએ. અને સાથે સાથે અમુક વિશિષ્ટ પ્રકારના શ્રેણિકો છે એને આપણે સમજી લઈએ. પછી આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો. તો શરૂઆત કરીએ આપણે શ્રેણિક. શ્રેણિક એટલે શું? તો વાસ્તવિક સંખ્યાઓની એમ હાર અને એમ સ્તંભની ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. હાર અને સ્તંભની સંખ્યા અસમાન હોય, 5 હાર હોય અને 8 સ્તંભ હોય, 2 હાર હોય, 4 સ્તંભ હોય, હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ અસમાન રહેશે તો આ શ્રેણિકને લંબચોરસ શ્રેણિક કહેવામાં આવે છે. પણ જો હું હાર અને સ્તંભની સંખ્યા સમાન લઉં, 2 હાર લઉં તો 2 સ્તંભ લઉં, 5 હાર લઉં તો 5 સ્તંભ લઉં, એટલે કે વ્યાપક અર્થમાં શ્રેણિકમાં જો આપણે એમ હાર લઈએ અને n સ્તંભ લઈએ, એટલે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન લઈએ તો આ શ્રેણિકને ચોરસ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હાર શ્રેણિક એટલે કે શ્રેણિકનો એક વિશિષ્ટ પ્રકાર છે જેમાં માત્ર એક જ હાર હોય. સ્તંભની સંખ્યા ગમે એટલી હોઈ શકે, હારની સંખ્યા માત્ર એક જ હોય, સ્તંભની સંખ્યા ગમે એટલી હોઈ શકે. વ્યાપક અર્થમાં આપણે n લઈએ તો એક હાર અને n સ્તંભવાળા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. દાખલા તરીકે હું અહીંયા લખું a બરાબર શ્રેણિક 1 2 3 4. તો મિત્રો, આ શ્રેણિકમાં કુલ 4 ઘટકો છે. એને એક હારના સ્વરૂપમાં દર્શાવે છે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ અને ચોથો સ્તંભ. તો આ શ્રેણિકમાં એક હાર અને 4 સ્તંભ દર્શાવેલા છે. ટૂંકમાં સમજીએ તો જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય એવા શ્રેણિકને હાર શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હાર શ્રેણિકમાં હારની સંખ્યા એક જ હોય જ્યારે સ્તંભની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. સ્તંભ શ્રેણિક, જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય, હારની સંખ્યા ગમે એટલી હોય પણ સ્તંભ માત્ર એક જ હોય એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપક અર્થમાં સ્તંભ શ્રેણિકમાં હારની સંખ્યા ગમે એટલી હોઈ શકે જ્યારે સ્તંભની સંખ્યા એક જ હોય. એટલે m/1, હારની સંખ્યા m આપણે લીધી, સ્તંભની સંખ્યા આપણે 1 લીધી તો આ શ્રેણિકને સ્તંભ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. બીજા શ્રેણિકને હું b દ્વારા દર્શાવું તો શ્રેણિકમાં 1 -1 3 4 5 આવા 5 ઘટકો લઈએ મિત્રો. તો આ 5 ઘટકોમાં પહેલી હારમાં 1, બીજી હારમાં 2, ત્રીજી હારમાં 3, ચોથી હારમાં 4 અને પાંચમી હારમાં 5 ઘટકો આપેલા છે. એટલે હારની સંખ્યા કેટલી થશે? 5. જ્યારે આ બધા જ ઘટકો એક જ સ્તંભમાં દર્શાવે છે તો આ શ્રેણિકને આપણે 5 હાર અને 1 સ્તંભવાળું શ્રેણિક લઈશું. આમાં એક જ સ્તંભ હોવાથી આ શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવામાં આવે છે. એના પછીની વ્યાખ્યા મિત્રો આપણે જોઈએ તો વિકર્ણ શ્રેણિક, જેને અંગ્રેજીમાં ડાયગોનલ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. વિકર્ણ શ્રેણિક એટલે એક એવો ચોરસ શ્રેણિક કે જે ચોરસ શ્રેણિકમાં એના વિકર્ણ ઉપરના ઘટકો શૂન્યેતર હોય. ક્યારેક એકાદ ઘટક 0 ચાલે પણ બધા ઘટકો 0 એકી સાથે હોય નહીં. જો બધા ઘટકો 0 હોય તો એને શૂન્ય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યારે હાલ શૂન્યેતર શ્રેણિકની વાત કરીએ છીએ એટલે 3 ઘટકો શૂન્ય હોય એવું જરૂરી છે નહીં. તો માત્ર વિકર્ણ ઉપરના ઘટકો શૂન્યેતર છે, શૂન્ય સિવાયના છે. વિકર્ણની નીચેના અને વિકર્ણની ઉપરના બધા જ ઘટકો અહીંયા જોઈશું તો આ બધા જ ઘટકો મિત્રો 0 છે. તો વિકર્ણ શ્રેણિક એટલે એવો શ્રેણિક જેમાં વિકર્ણની નીચેના સાથે સાથે વિકર્ણની ઉપરના બધા જ ઘટકો 0 હોય તો એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હું બીજો એક શ્રેણિક લઉં 2/2. ફરીથી વિકર્ણ ઉપર 2 શૂન્યેતર ઘટકો 1 અને 2 છે, બાકીના 2 ઘટકો 0 છે. તો વિકર્ણની નીચેના વિકર્ણની ઉપરના ઘટકો 0 થશે. આ વિકર્ણ શ્રેણિકના પણ 2 અલગ અલગ પ્રકાર છે એ આપણે સમજીએ. તો એને અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ અથવા ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક અને અધઃ ત્રિકોણીય શ્રેણિક એટલે લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે.
અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં શું થાય? તો અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં જે આપણને શ્રેણિક આપેલો હોય એ શ્રેણિકના વિકર્ણની નીચેના બધા જ ઘટકો 0 હોય. વિકર્ણની નીચેના 3x3 હોય, 4x4 હોય, 5x5 હોય, કોઈ પણ પ્રકારનો ચોરસ શ્રેણિક હોય, એ ચોરસ શ્રેણિકમાં વિકર્ણની નીચેના બધા જ ઘટકો 0 હોય, જ્યારે વિકર્ણની ઉપરના બધા જ ઘટકો શૂન્યતર હોય. તો આ શ્રેણિકને અપર ટ્રાયેંગ્યુલર અથવા તો ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિકની સાથે આપણે બીજી વ્યાખ્યાયિત કરીએ અધઃ ત્રિકોણીય શ્રેણિક અથવા લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો મિત્રો, ઉદાહરણમાં એક શ્રેણિક બી લખીએ, જે શ્રેણિકમાં હું પહેલો ઘટક 1 લખું, એની નીચે 2 લખું, 3 લખું, 4 લખું. અહીંયા તો મિત્રો 4x4 શ્રેણિક છે, ચોરસ શ્રેણિક છે. ચોરસ શ્રેણિકમાં એનો વિકર્ણ આપણે લઈએ મિત્રો. તો વિકર્ણ કયો છે? તો વિકર્ણ આપણે સમજીએ તો આ એનો વિકર્ણ થશે. વિકર્ણ ઉપર મિત્રો 4 ઘટકો છે, 1, 2, 3 અને 4. તો વિકર્ણની નીચેના ઘટકો શૂન્યતર છે, જ્યારે વિકર્ણની ઉપરના બધા જ ઘટકો 0 છે. તો જે શ્રેણિકમાં વિકર્ણની નીચે 0 હોય, ઉપર 0 સિવાયના એને અપર ટ્રાયેંગ્યુલર કહેવાય. જેમાં ઉપરના 0 પણ નીચેના 0 સિવાયના એને લોઅર ટ્રાયેંગ્યુલર કહેવાય. તો ઉર્ધ્વ ત્રિકોણીય શ્રેણિકમાં ઉપરના ઘટકો શૂન્યતર હશે, અધઃમાં નીચેના ઘટકો શૂન્યતર હશે. એના પછીની વ્યાખ્યા આપણે સમજીએ શૂન્ય શ્રેણિક. નામ જ શૂન્ય છે, એટલે કે જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય. આમાં વિકર્ણની નીચેના, આમાં વિકર્ણની ઉપરના, એના સાથે સાથે આપણે શ્રેણિકમાં 2x2 લઈએ, 3x3 લઈએ કે લંબચોરસ શ્રેણિક લઈએ. આપણે હું સ્તંભ શ્રેણિક લઉં અથવા તો હાર શ્રેણિક લઉં. તો આ 4 શ્રેણિકમાં આપણે સમજીએ તો પહેલા શ્રેણિકમાં 2 હાર 2 સ્તંભ છે, પણ 4 ઘટકો 0 છે. બીજા શ્રેણિકમાં 3 હાર અને 3 સ્તંભ છે, બધા જ 9 ઘટક 0 છે. ત્રીજામાં આપણને 4 હાર આપેલી છે અને 1 જ સ્તંભ આપેલો છે. આ સ્તંભ શ્રેણિકનું ઉદાહરણ થશે, આ હાર શ્રેણિકનું ઉદાહરણ થશે. તો આ 1, 2, 3 અને 4 4 શ્રેણિકમાં બધા જ ઘટકો 0 છે. તો એક એવો શ્રેણિક જેના બધા જ ઘટકો 0 હોય એવા શ્રેણિકને 0 મેટ્રિક્સ અથવા તો શૂન્ય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની વ્યાખ્યા આપણે સમજીએ એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એ વિકર્ણ સ્વરૂપના શ્રેણિકનું એક ચોક્કસ સ્વરૂપ છે. હું એક ઉદાહરણ લઉં, જે ઉદાહરણમાં એક ચોરસ શ્રેણિક લઈએ, 2 હાર અને 2 સ્તંભ વાળો, 1 0 0 1. બીજો એક શ્રેણિક લઈએ બી, 4 હાર અને 4 સ્તંભ વાળો શ્રેણિક લઈએ. તો બંને શ્રેણિકમાં આપણે જોઈશું મિત્રો, તો બંને શ્રેણિકના વિકર્ણ ઉપરના ઘટકો 1 1 છે, જ્યારે વિકર્ણની નીચે અને વિકર્ણની ઉપરના ઘટક શૂન્ય ઘટકો છે. તો વિકર્ણની નીચેના ઘટકો 0 બધા, વિકર્ણની ઉપરના ઘટકો પણ બધા 0. સાથે સાથે બંને શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે. બંને શ્રેણિક એ ચોરસ શ્રેણિક. પહેલા શ્રેણિકની કક્ષા 2 છે, 2 હાર અને 2 સ્તંભ હોવાથી. બીજા શ્રેણિકની કક્ષા 4 છે, કારણ કે એમાં 4 હાર અને 4 સ્તંભ છે. તો આ બંને શ્રેણિકમાં વિકર્ણની ઉપરના ઘટકો 1 1 છે, જ્યારે વિકર્ણની નીચે ઉપરના ઘટકો 0 છે. તો આ બંને શ્રેણિકને આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા એકમ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. વિકર્ણ શ્રેણિક અને આ બે શ્રેણિકમાં ફેરફાર શું છે? તો વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણો ઉપરના ઘટકો જરૂરી નથી કે 1 1 જ હોય, 1 સિવાયના કોઈ પણ ઘટકો હોઈ શકે. જ્યારે એકમ શ્રેણિકમાં એ ઘટકો ફરજિયાતપણે કમ્પલસરીલી 1 1 જ હોવા જોઈએ. એકમ શ્રેણિકને અંગ્રેજીમાં જો n હાર અને n સ્તંભ હોય તો in દ્વારા દર્શાવવામાં આવે છે. પહેલા શ્રેણિકમાં 2 હાર અને 2 સ્તંભ છે, એટલે એને I2 કહીશું. બીજા શ્રેણિક બીમાં 4 હાર અને 4 સ્તંભ છે, તો એને I4 કહીશું. તો અહીંયા I2 તરીકે શ્રેણિક A છે, જ્યારે I4 તરીકે શ્રેણિક B છે. એનાથી અગાઉની વ્યાખ્યાઓ આપણે સમજીએ. તો બે વ્યાખ્યાઓ આપણે સમજીએ, શૂન્ય હાર અને શૂન્યતર હાર. શૂન્ય સ્તંભ અને શૂન્યતર સ્તંભ. શૂન્ય હારને અંગ્રેજીમાં આપણે 0 રો કહીશું, શૂન્યતર હારને નોન ઝીરો રો તરીકે ઓળખીશું. શૂન્ય હારમાં એટલે એવી હાર લઈએ શ્રેણિકની
બે શ્રેણિક એ અને બી વ્યાખ્યાયિત કરીએ. એક લંબચોરસ શ્રેણિક લઈએ, બીજો ચોરસ શ્રેણિક લઈએ. લંબચોરસ શ્રેણિકના ઘટકો 1 2 3 4 -1 3 5 -2 0 0 0 0 અને ઘટકો 1 2 3 અને 9 લઈએ. તો પહેલા શ્રેણિકમાં હારની સંખ્યા 4 અને સ્તંભની સંખ્યા પણ 4 લીધી છે. ચોરસ શ્રેણિક એમાં પહેલી હારમાં 4 ઘટકો છે, 4 ઘટકો 0 સિવાયના છે, શૂન્યેતર ઘટકો છે. બીજી હારમાં ફરીથી 4 ઘટકો છે, 4 ઘટકો શૂન્યેતર છે. ત્રીજી હારમાં 4 ઘટકો છે, 4 ઘટકો 0 છે. ચોથી હારમાં 4 ઘટકો, 4 ઘટકો 0 ઘટકો છે. તો શ્રેણિકની એક એવી હાર જેમાં બધા જ ઘટકો 0 હોય, એક એવી હાર જેમાં બધા જ ઘટકો 0 હોય, એવી હારને શૂન્ય હાર કહેવામાં આવે છે. તો આ એક્ઝામ્પલમાં એક જ માત્ર શૂન્ય હાર છે, જે કયા ક્રમની શૂન્ય હાર છે? તો એ ત્રીજા ક્રમની શૂન્ય હાર છે. તો ત્રીજા ક્રમની શૂન્ય હાર એટલે કે એને R3 કહીશું. ત્રીજા નંબરની હાર R3 એ શૂન્ય હાર છે. મિત્રો બીજો એક્ઝામ્પલ બી સમજીએ. બી એક્ઝામ્પલમાં 1 2 3 4 0 0 0 0 લઈએ. હારની સંખ્યા 4 છે, સ્તંભની સંખ્યા 2 છે. હાર અને સ્તંભની સંખ્યા અસમાન છે. તો આ શ્રેણિક એ લંબચોરસ શ્રેણિક થશે. લંબચોરસ શ્રેણિકમાં પહેલી હારમાં 2 ઘટકો છે, 1 અને 2. બીજી હારમાં 2 ઘટકો 3 અને 4 છે. પહેલી અને બીજી બંને હારના બંને ઘટકો 0 સિવાયના છે. પહેલામાં 1 2 0 સિવાયના છે, બીજામાં 2 ઘટકો 3 અને 4 0 સિવાયના છે. તો પહેલી અને બીજી બંને હાર શૂન્યેતર હાર છે. જ્યારે ત્રીજી હારના બંને ઘટકો 0 છે, ચોથી હારના બંને ઘટકો પણ શૂન્ય છે. તો આ શ્રેણિક બીમાં બે હાર, કયા નંબરની બે હાર? ત્રીજા અને ચોથા નંબરની હાર, એટલે R3 અને R4 એ શૂન્ય હાર છે. એટલે કે શ્રેણિકની એક એવી હાર જેમાં બધા જ ઘટકો શૂન્ય હોય, એવી હારને શૂન્ય હાર તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે સાથે આપણે શૂન્ય સ્તંભ કહીએ તો એવો સ્તંભ જેમાં બધા જ ઘટકો 0 હોય. હવે શૂન્યેતર હાર, આના જ એક્ઝામ્પલ 2 થી સમજીએ. તો આમાં પહેલી હારના 4 ઘટકો 0 સિવાયના, બીજી હારમાં 4 ઘટકો 0 સિવાયના અને ચોથી હારના 4 ઘટકો 0 સિવાયના. તો એક એવી હાર જેનો ઓછામાં ઓછો આપેલા બધા જ ઘટકો પૈકી ઓછામાં ઓછો ઘટક જો 0 સિવાયનો હોય તો એ હારને શૂન્યેતર, શૂન્ય સિવાયની, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની હાર ઓળખવામાં આવે છે. તો આમાં પહેલી અને બીજી હાર શૂન્યેતર છે, આમાં પહેલી, બીજી અને ચોથી હાર શૂન્યેતર છે. બીજો એક એક્ઝામ્પલ આપણે લઈએ મિત્રો. શ્રેણિક A બરાબર બે હાર અને 3 સ્તંભ વાળો લંબચોરસ શ્રેણિક લઈએ. એમાં પહેલી હારના 3 ઘટકો 0 છે. તો પહેલી હાર એ કેવી હાર છે? 0 હાર. બીજી હાર R2 ના 3 ઘટકો 0 સિવાયના છે, એટલે બીજી હાર શૂન્યેતર, નોન ઝીરો હાર છે. ત્રીજી હારમાં ઘટક એડ કરું, ધારો કે આમાં ફેરફાર કરી એક નવું શ્રેણિક લઈએ 3/3. એના હું ઘટકો લખું 0 0 અને 1. તો ત્રીજી હારના પહેલા બે ઘટકો શૂન્ય છે, પણ ત્રીજો ઘટક કેવો છે? 0 સિવાયનો, શૂન્ય સિવાયનો, શૂન્યેતર ઘટક છે. એટલે કે ત્રીજી હાર પણ શૂન્યેતર હાર થશે. તો આ નવા એક્ઝામ્પલમાં પહેલી હારને બાદ કરતા બાકીની બે હારમાં ઓછામાં ઓછો એક ઘટક, આમ ત્રીજી હારમાં એક ઘટક અને બીજી હારમાં 3 ઘટક 0 સિવાયનો હોવાથી આ બંને હાર શૂન્યેતર હાર છે. એટલે કે નવા એક્ઝામ્પલમાં બીજી અને ત્રીજી હાર R2 અને R3 નોન ઝીરો રોઝ એટલે કે નોન ઝીરો શૂન્યેતર હાર છે, જ્યારે પહેલી હારમાં બધા ઘટકો 0 હોવાથી પહેલી હાર 0 હાર છે. એનાથી આગળ આપણે સમજીએ મિત્રો તો શ્રેણિક પરની મૂળભૂત ક્રિયાઓ. શ્રેણિક પરની મૂળભૂત ક્રિયાઓમાં બે ક્રિયાઓ આપણે સમજેલા છીએ, શીખેલા છે. એક હાર ક્રિયા અને સ્તંભ ક્રિયા. તો મૂળભૂત હાર ક્રિયાઓ અને મૂળભૂત સ્તંભ ક્રિયાઓ. આપણે મૂળભૂત હાર ક્રિયાઓ અહીંયા સમજીએ, એ જ અર્થમાં મૂળભૂત સ્તંભ ક્રિયાઓ પણ સમજી શકાય. હારને દર્શાવવા માટે અંગ્રેજીમાં આપણને ખ્યાલ છે ROW આપણે લખીએ છીએ, એટલે એના ઉપરથી શોર્ટમાં હું R લખીશ. R1 નો અર્થ હું પહેલી હાર કરીશ, R2 નો અર્થ બીજી હાર કરીશ, R5 નો અર્થ પાંચમી હાર કરીશ. તો મિત્રો શ્રેણિક પરની મૂળભૂત ક્રિયાઓ આપણે સમજીએ તો 3 મૂળભૂત ક્રિયાઓ છે. પહેલી મૂળભૂત ક્રિયામાં કોઈપણ બે હારની અદલાબદલી કરવાના સંકેતને RI to RJ અથવા તો RIJ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. મારે પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરવી હોય તો મારે આવો સિમ્બોલ લખવો પડે, R1 R3. પહેલી હારના ઘટકોને ત્રીજી સ્થાનમાં, ત્રીજી હારના ઘટકોને પહેલા સ્થાનમાં, ઘટકોનું સ્થાન બદલ્યા સિવાય. એટલે કે જો શ્રેણિકમાં 1 2 3 4 હોય
અને મારે પહેલી અને બીજી હારની અદલાબદલી કરવી હોય તો મારે શ્રેણિકમાં લખવું પડશે 3 4 1 2. તો આ ઘટકોનું સ્થાન પહેલું બીજું છે, 3નું પહેલું સ્થાન, 4નું બીજું સ્થાન. તો એને પહેલી હારમાં લખવાના સ્થાન બદલ્યા વગર, એટલે પહેલા સ્થાનમાં 3, બીજા સ્થાનમાં 4. એ જ રીતે પહેલી હારના બે ઘટકો 1 અને 2 અનુક્રમે છે, એનું સ્થાન બદલ્યા વગર એ ઘટકોને આપણે બીજી હારમાં લખીશું. તો બીજી હારમાં આપણે લખ્યા 1 અને 2. બરાબર. તો આમાંથી એક નવો શ્રેણિક આપણને મળ્યો. એ નવા શ્રેણિકને આપણે અહીંયા ઇક્વિવેલન્ટના સિમ્બોલથી દર્શાવીશું. મૂળભૂત હાર ક્રિયાઓના ઉપયોગથી મળતા શ્રેણિકને ઇક્વિવેલન્ટ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેટ્રિક્સ થયો, એ મેટ્રિક્સ બી એનો ઇક્વિવેલન્ટ મેટ્રિક્સ થશે. મિત્રો, હાર ક્રિયા પહેલી ક્રિયા દર્શાવવા માટે બીજો સિમ્બોલ આવો પણ છે, આરઆઈજે. આરઆઈજેનો અર્થ ફરીથી આપણે યાદ કરી લઈએ. આઈમાં નંબરની અને જેમાં નંબરની હારની અદલાબદલી કરવાની ક્રિયા. પછી આપણે શ્રેણિકની કોઈ પણ હારને અમુક ચોક્કસ સંખ્યા વડે ગુણીએ, અદિશ ચોક્કસ સંખ્યા એટલે અદિશ વડે ગુણીએ, તો એ ક્રિયાને આઈમી હારને હું કે વડે ગુણતો હોય તો કે ઇન્ટુ આરઆઈ થશે. એની અસર કઈ હારમાં થશે? માત્ર આઈમી હારમાં થશે. જે હારમાં આપણે જે શૂન્યતર ઘટક વડે ગુણીએ છીએ એ જ હારમાં ફેરફાર થશે, બાકીના કોઈ હારમાં ફેરફાર થશે નહીં. તો આને બીજા અર્થમાં આ રીતે પણ દર્શાવી શકાય છે. એનો બીજો ઓલ્ટરનેટ સિમ્બોલ આવો છે, આરઆઈ કે. આનો મિનિંગ થયો આઈમી હારના દરેક ઘટકને કે વડે ગુણવાના, જ્યાં કે શૂન્યતર સંખ્યા દર્શાવે છે. પછીની ત્રીજી શ્રેણિક ક્રિયા છે કે ઇન્ટુ આરઆઈ પ્લસ આરજે, એટલે કે આઈમી હારના દરેક ઘટકને કે વડે ગુણીએ અને અનુરૂપ જેમી હારમાં ઉમેરીએ. એ ક્રિયાને આર આઈ જે કે દ્વારા અથવા તો આરઆઈના દરેક ઘટકને કે વડે ગુણો અને આરજેના અનુરૂપ ઘટકમાં આર આઈનો ઘટક ઉમેરો. એ ક્રિયાની અસર કઈ હારમાં થશે? જેમી હારમાં. તો આ સિમ્બોલને આપણે અહીંયા તરીકે હું લખું. ધારો કે મિત્રો આવું લખું, R1 4 R3. એનો મિનિંગ એવો થયો કે પહેલી હારના દરેક ઘટકને તમે 4 વડે ગુણો છો. દરેક ઘટકને 4 વડે ગુણ્યા પછી ત્રીજી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરો છો. આ ક્રિયા જે કરીશું એ ત્રીજી હાર ઉપર કરીશું, એટલે ત્યાં હું R3 લખીશ કે આ ક્રિયાની અસર કઈ હારમાં આવશે? જેમાં નંબરની હારમાં. આ ક્રિયાની અસર આરઆઈ અને આરજેમાં થશે. આ ક્રિયાની અસર આઈમી હારમાં થશે. આ ક્રિયાની અસર જેમી હારમાં થશે. આવા જ 3 નિયમો સ્તંભ ક્રિયાઓ માટે પણ છે. એમાં આરને બદલે સ્તંભ માટે આપણે અંગ્રેજીમાં સ્પેલિંગ લખીએ છીએ કોલમ, એટલે એના માટે સી લખીશું. તો જ્યાં આર હોય એના બદલે હું સી સિમ્બોલ યુઝ કરું તો આ 3 અનુરૂપ સ્તંભ ક્રિયાઓ થઈ જશે. તો આ ક્રિયાઓને શ્રેણિક પરની મૂળભૂત ક્રિયાઓ તરીકે, એલિમેન્ટરી ઓપરેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જ બધી વસ્તુઓ આપણે ધોરણ 11 અને 12 સુધી અભ્યાસ કરી લીધો છે. હવે જે નવું શીખવા જઈ રહ્યા છે એમાંથી પણ ક્યારેક એવું બને કે કોઈક એવો મુદ્દો હોય, સબ ટોપિક હોય જે તમે 11મા અથવા 12મા ધોરણમાં ભણેલા હોઈ શકો છો. હાર એસિલોન સ્વરૂપ, કોઈપણ શ્રેણિકને હાર એસિલોન સ્વરૂપમાં કઈ રીતે ગોઠવી શકાય એના માટેના થોડાક મુદ્દા છે. એ મુદ્દા આપણે સમજીએ. એ પહેલાં હાર એસિલોન સ્વરૂપ, જેને અંગ્રેજીમાં રો એસિલોન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલા કોઈપણ શ્રેણિકને, એ ચોરસ હોય અથવા લંબચોરસ શ્રેણિક હોય, એ શ્રેણિકને હાર એસિલોન સ્વરૂપમાં દર્શાવવા માટે એના જુદા જુદા સ્ટેપ આપેલા છે. તો આપણે જુદા જુદા સ્ટેપ સમજીએ. આ 4 સ્ટેપ કે 3 સ્ટેપ, જેટલા સ્ટેપ હોય એ સ્ટેપનું પાલન કરતા શ્રેણિક એ હાર એસિલોન સ્વરૂપમાં છે તેમ કહેવાય. તો પહેલું શું કરવું પડશે? તો કોઈ શૂન્ય હારનું અસ્તિત્વ હોય, આપેલા શ્રેણિકમાં કોઈ શૂન્ય હારનું અસ્તિત્વ હોય તો તે બધી જ શૂન્યતર હારની નીચે લખવામાં આવે છે. ધારો કે આપણે શ્રેણિક એ તરીકે શ્રેણિક લઈએ 1 3 0 0 0 0 3 4 5. તો આ શ્રેણિકમાં 2 શૂન્યતર હાર છે. પહેલા નંબરની ક્રમમાં 2 ઘટકો 0 સિવાયના છે. ત્રીજા નંબરની હારમાં 3 ઘટકો 0 સિવાયના છે. તો પહેલી અને ત્રીજી બંને હાર કેવી હાર થશે મિત્રો? શૂન્યતર હાર થશે. તો આ મુદ્દા મુજબ કોઈ પણ શૂન્ય હાર હોય, બીજા નંબરની હારના 3 ઘટકો 0 છે, એટલે આ હાર આપણા માટે શૂન્ય હાર છે, 0 રો છે. તો આ 0 રો ક્યાં હોવી જોઈએ? તો 0 રોનું સ્થાન એ બધી જ શૂન્યતર હારની નીચે હોવું જોઈએ. તો આ શ્રેણિકને હું બીજી અને ત્રીજી હારની અદલાબદલી કરી દઈશ તો નવો શ્રેણિક મળશે મને
130345000. જો મિત્રો પહેલી હારના કોઈ પણ ઘટકમાં ફેરફાર કરતા નથી તો પહેલી હાર એમને એમ રહી, માત્ર ને બીજી ત્રીજી હારમાં જ ફેરફાર કર્યો, એટલે બીજી અને ત્રીજી હારમાં ફેરફાર કર્યો તો નવો શ્રેણિક આ મળ્યો. તો આ બે શ્રેણિક ઇક્વિવેલન્ટ મેટ્રાઇસિસ થશે. અહીંયા આપણે કઈ ક્રિયાનો યુઝ કર્યો તો બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરી. તો પહેલા મુદ્દા મુજબ આપણે શું કરીશું, કોઈ પણ શ્રેણિકમાં જો 0 હાર હોય તો એ 0 હાર ક્યાં હોવી જોઈએ, દરેક શૂન્યેતર હારની નીચે. તો આપણે ચેક કરવાનું છે કે પહેલી હાર શૂન્યેતર છે, હા, તો બીજી હાર તરફ જઈએ, બીજી હાર શૂન્યેતર છે તો હા, ત્રીજી હારમાં બધા જ ઘટકો 0 હોય તો એ ત્રીજી પોઝિશનમાં થશે. પણ ક્યારેક આ એક્ઝામ્પલની માફક પહેલી હારમાં બધા જ ઘટકો શૂન્ય હોય તો એને ક્યાં લખીશું, સૌથી નીચે હારમાં. ક્યારેક એવો એક્ઝામ્પલ હોઈ શકે. બીજો એક્ઝામ્પલ આપણે સમજીએ મિત્રો. તો આ શ્રેણિકમાં 2 હાર અને 4 સ્તંભ આપેલા છે. પહેલી અને ચોથી હારના બધા જ ઘટકો, પહેલી હારના 2 ઘટકો, ચોથી હારના પણ 2 ઘટકો 0 સિવાયના છે. તો પહેલી અને ચોથી હાર એ નોન ઝીરો રોઝ છે, નોન ઝીરો રોઝ છે. પણ બીજી અને ત્રીજી હાર એ 0 રો છે, શૂન્ય હાર છે. તો આપણે શું કરવું પડે કે બીજી અને ત્રીજી હારના જે ઘટકો છે એને સૌથી નીચે એટલે ત્રીજી હારમાં અને ચોથી હારમાં ગોઠવવા પડશે. ત્રીજી હારમાં બધા ઘટકો 0 છે જ, એટલે આપણે શું કરીએ, ચોથી હારના જે ઘટકો છે એને બીજી સ્થાનમાં લાવી દઈએ. તો આપણે બીજી અને ચોથી હારની અદલા બદલી કરી દઈએ તો નવો શ્રેણિક મળશે. પહેલી હારમાં ફેરફાર નહીં, ચોથી હારને બીજી પોઝિશનમાં લખ્યા, ત્રીજી હારમાં કોઈ ફેરફાર નહીં અને બીજી હારને ચોથા પોઝિશનમાં લખ્યા. તો 2 0 હાર હતી, એ બે 0 હાર ક્યાં આવી ગઈ, તો બંને નોન ઝીરો હારની નીચે આવી ગઈ. મિત્રો આ ઉપરથી પહેલું સ્ટેપ આપણે બરાબર સમજી લીધું. હવે બીજા સ્ટેપ પર જઈએ. બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું છે મિત્રો કે દરેક શૂન્યેતર હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 1 હોવો જોઈએ. આ શૂન્યેતર ઘટક જે 1 હોય એને અગ્ર ઘટક 1 અથવા તો અંગ્રેજીમાં લીડિંગ 1 તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ મુદ્દાને સમજીએ. તો હવે પહેલા મુદ્દાનું સમાધાન કરતા હોય એવા આપણે 2 શ્રેણિક લઈએ. તો 2 શ્રેણિકમાં એક શ્રેણિક 2x2 લઈએ, 1 2 4 5, 1 2 4 5. 2 જ હાર આપેલી છે, 2 સ્તંભ આપેલા છે, એટલે 2x2 શ્રેણિકનો પ્રથમ શૂન્યેતર ઘટક, પહેલી હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 1 છે. તો દરેક શૂન્યેતર હારનો પ્રથમ શૂન્યેતર ઘટક કેટલો હોવો જોઈએ, 1. તો વ્યાખ્યા મુજબ, આ પોઈન્ટ મુજબ પહેલી હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 1 છે. જ્યારે આપણે બીજી હાર તરફ જઈએ તો બીજી હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 4 છે, એ પણ 1 હોવો જોઈએ, 1 નથી. તો આને 1 બનાવવા શું કરીએ મિત્રો, તો બીજી હારના દરેક ઘટકને આપણે 4 વડે ભાગી દઈએ, એટલે કે 1/4 વડે ગુણી લઈએ. તો બીજી હારના દરેક ઘટકને 1/4 વડે ગુણી લઈશું તો ફેરફાર આવો થશે. 4/4 એટલે 1, બીજો ઘટક 5/4, 5/4 એમના એમ રહેશે, એનું કોઈ સાદુરૂપ 1.25 લખવાની જરૂર નથી. તો પહેલી હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 1 થઈ ગયો, બીજી હારનો પ્રથમ શૂન્યેતર ઘટક પણ 1 થઈ ગયો. તો શ્રેણિકને કોઈપણ હારમાં પ્રથમ શૂન્યેતર ઘટક 1 ના આપેલો હોય તો એને જે સંખ્યા આપેલી હોય એ જ સંખ્યા વડે વિભાજન કરવાથી, ડિવાઈડ કરવાથી એ ઘટકને આપણે સરળતાથી 1 બનાવી શકીએ છીએ મિત્રો. હવે બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ. તો શ્રેણિકમાં પહેલી હાર શૂન્યેતર, બીજી હાર શૂન્યેતર, ત્રીજી હાર શૂન્યેતર, એટલે મુદ્દા નંબર 1 નું સમાધાન થઈ ગયું. મુદ્દા નંબર 2 માં પહેલી હારનો પ્રથમ ઘટક શૂન્યેતર ઘટક 3 છે, જે ખરેખર કેટલો હોવો જોઈએ, 1 હોવો જોઈએ. તો પહેલી હારના પ્રથમ શૂન્યેતર ઘટકને 1 માં રૂપાંતરિત કરવા માટે આપણે શું કરવું પડશે મિત્રો, આપણે એના ઉપર એક શ્રેણિક ક્રિયા કરવી પડશે. કઈ શ્રેણિક ક્રિયા કરીએ, તો પહેલી હારના દરેક ઘટકને 3 વડે ભાગી દઈએ, એટલે કે R1 ના દરેક ઘટકને 1/3 વડે ગુણી દઈએ. તો 3/3 એટલે 1 થશે, 4/3 અને 5/3. તો પહેલી હારના નવા ઘટકો થયા 1, 4/3 અને 5/3. શું કર્યું આપણે 1 બનાવવા માટે, જે ઘટક આપ્યો તો એના જ ઘટકથી આપણે વિભાજન, એને ડિવાઈડ કરી દીધા. હવે બીજી હાર તરફ જઈએ. બીજી હારનો પ્રથમ ઘટક 0 છે, જ્યારે બીજો ઘટક, આ મુદ્દા મુજબ દરેક શૂન્યેતર ઘટક, જરૂર નથી દરેક હારમાં પહેલો જ ઘટક શૂન્યેતર હોય, ક્યારેક બીજો ઘટક શૂન્યેતર હોય, ક્યારેક ત્રીજો ઘટક શૂન્યેતર હોઈ શકે છે, ક્યારેક છેલ્લો ઘટક પણ શૂન્યેતર હોય.
તો આ શૂન્યેતર ઘટક 2 આપેલો છે. આ શૂન્યેતર ઘટક 2 એ ખરેખર કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આને 1 બનાવવા માટે 2 વડે વિભાજન કરી દઈએ. તો બીજી એક ક્ષણિક ક્રિયા લઈએ, એટલે કે મૂળભૂત ક્રિયા એપ્લાય કરીએ. બીજી હારના દરેક ઘટકને 2 વડે ભાગીએ, એટલે કે બીજી હારના દરેક ઘટકને 1/2 વડે ગુણીએ. તો 0/2 0 થશે, 2/2 1 થશે, 1/2 એને આપણે એમના એમ રાખીએ 1/2. તો જુઓ આ રીતે બીજી હારનો પહેલો શૂન્યેતર ઘટક કયા સ્થાનમાં છે? બીજા સ્થાનમાં. એ પણ આપણે 1 બનાવી દીધો. હવે ત્રીજી હાર તરફ આવીએ. તો મિત્રો ત્રીજી હારમાં પહેલા 2 ઘટકો 0 જ છે. ત્રીજા નંબરનો જે ઘટક આપેલો છે એ ત્રીજા નંબરનો ઘટક શૂન્યેતર ઘટક છે. અહીંયા શૂન્યેતર ઘટક તરીકે 6 આપેલો છે. મુદ્દા નંબર 2 પ્રમાણે એ શૂન્યેતર ઘટક કેટલો હોવો જોઈએ મિત્રો? તો એ શૂન્યેતર ઘટક હોવો જોઈએ 1. શું કરીશું? તો આ 2 ક્રિયાઓ કરી એ દિશામાં એક નવી ક્રિયા આપણે કરીએ. ત્રીજી હારના દરેક ઘટકને 6 વડે ભાગીએ, એટલે કે 1/6 વડે ગુણી લઈએ. તો 0/6 0 થશે, ફરીથી 0/6 0 થશે, 6/6 1 થઈ જશે. તો આમ ક્યારેક આપેલા શ્રેણિકના દરેક હારનો પ્રથમ શૂન્યેતર ઘટક 1 ના હોય તો 1 આપણે કઈ રીતે કરીશું એ આપણે સમજી લઈશું, અને આ રીતે સરળતાથી 1 બનાવી શકાશે. ત્રીજા નંબરનો મુદ્દો આપણે સમજીએ. ત્રીજા નંબરના મુદ્દામાં શું આપેલું છે આપણને? તો દરેક શૂન્યેતર સ્તંભમાં જેમ શૂન્યેતર હાર હોય એ રીતે શૂન્યેતર સ્તંભ કઈ રીતે વ્યાખ્યાયિત થાય મેં થોડી વાર પહેલા આપને સમજાવ્યું છે. જે સ્તંભમાં ઓછામાં ઓછો એક ઘટક 0 સિવાયનો હોય એવા સ્તંભને શૂન્યેતર સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક શૂન્યેતર સ્તંભમાં અગ્ર ઘટક 1 ની નીચેના તમામ ઘટકો શૂન્ય હોવા જોઈએ. આપણે એક એક્ઝામ્પલથી આ સમજીએ. આપણે એક 3/3 એક શ્રેણિક લઈએ. 1 0 0 0 1 0. પહેલા સ્તંભમાં એક ઘટક 0 સિવાયનો છે, એટલે C1 એ શૂન્યેતર સ્તંભ છે. C2 માં 2 ઘટકો, પહેલો અને બીજો બંને ઘટકો 0 સિવાયના છે, એટલે C2 સેકન્ડ કોલમ પણ શૂન્યેતર સ્તંભ છે. ત્રીજા સ્તંભમાં 3 ઘટકો 0 આપેલા છે, એટલે આ શૂન્યેતર સ્તંભ છે નહીં, શૂન્ય સ્તંભ છે. આપણે માત્ર ને માત્ર શૂન્યેતર સ્તંભ જોવાનો છે. તો શૂન્યેતર સ્તંભમાં અગ્ર ઘટક પહેલી હારનો પ્રથમ ઘટક 0 સિવાયનો છે અને 1 છે, એટલે આને અગ્ર ઘટક કહીશું પહેલી હારનો. બીજી હારમાં બીજા નંબરનો ઘટક એ 0 સિવાયનો છે જે 1 છે, એટલે એને પણ આપણે અગ્ર ઘટક 1 તરીકે લઈશું. તો પહેલી હારનો જે અગ્ર ઘટક 1 છે એની નીચે જેટલા ઘટકો આપેલા હોય દરેક ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. તો દરેક શૂન્યેતર સ્તંભમાં અગ્ર ઘટકની નીચે જેટલા ઘટકો હોય એ 1 હોય, 2 હોય, ક્યારેક 1 પણ ન હોય, છેલ્લો ઘટક હોય તો કોઈ ઘટક હોવાની શક્યતા ન હોય, તો એ બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો આ 2 ઘટકો 0 છે. બીજા સ્તંભ તરફ આવીએ. તો બીજા સ્તંભમાં અગ્ર ઘટક કયા સ્થાનમાં છે? બીજા સ્થાનમાં છે, C2 માં બીજા સ્થાનમાં. એની નીચે માત્ર એક જ ઘટક છે, એ ઘટક પણ કયો થઈ ગયો છે? 0 છે. તો 2 સ્તંભ C1 અને C2 માં અગ્ર ઘટકની નીચેના બધા ઘટકો શૂન્ય છે. ત્રીજો સ્તંભ એ શૂન્ય સ્તંભ છે. શૂન્ય સ્તંભની અહીંયા કોઈ વાત કરવાની નથી. બીજું એક્ઝામ્પલ આપણે સમજીએ. બીજા એક્ઝામ્પલમાં પહેલો ઘટક લીડિંગ 1 છે, એની નીચેના 3 0 છે, પણ બીજા હારમાં બીજો ઘટક એ લીડિંગ 1 છે નહીં. તો પહેલા એને લીડિંગ 1 બનાવવા માટે બીજી હારના દરેક ઘટકને આપણે 1/3 થી ગુણી દઈએ. ફેરફાર અહીંયા થશે, આ ઘટક 1 થઈ જશે. 1 થઈ ગયા પછી જુઓ 1 ની નીચેના બંને ઘટકો 0 છે, તો આ બંને ઘટકો 1. તો ક્યારેક આ ઘટક 1 ના હોય તો 1 બનાવી એની નીચેના ઘટકોને આપણે સરળતાથી 1 બનાવી શકીએ છીએ. હવે ચોથા નંબરનો મુદ્દો સમજીએ. કોઈપણ હારનો અગ્ર ઘટક 1 એ તેની ઉપરના હારના અગ્ર ઘટકના 1 ની નીચે અને તેની જમણી બાજુ હોય. તો કોઈપણ હારના અગ્ર ઘટકનું સ્થાન કઈ જગ્યાએ હોય? તો ઉપરની અગ્ર ઘટકની નીચે અને એની જમણી બાજુ. એક્ઝામ્પલથી સમજીએ મિત્રો. થ્રી બાય થ્રી શ્રેણિકમાં પહેલી હારનો અગ્ર ઘટક 1, બીજી હારનો અગ્ર ઘટક 1. તો બીજી હારનો અગ્ર ઘટક 2 એ ક્યાં છે? તો પહેલી હારના અગ્ર ઘટકની નીચે છે અને એની જમણી બાજુ છે, 1 ની જમણી બાજુ. એ જ રીતે ત્રીજી હારનો અગ્ર ઘટક 1 એ ત્રીજા સ્થાનમાં છે. તો ત્રીજી હારનો અગ્ર ઘટક 1 એ ક્યાં છે?
તો પહેલી અને બીજી હારના અગ્ર ઘટકની નીચે, પહેલાની નીચે, બીજી હારની નીચે, તો પહેલી અને બીજી હારની નીચે. આ ઘટક એ પહેલા અગ્ર ઘટકની જમણી બાજુ છે, બીજા અગ્ર ઘટકની પણ જમણી બાજુ છે. તો કોઈપણ હારના અગ્ર ઘટકનું સ્થાન ક્યાં હોય? તો એની ઉપરની હારના અગ્ર ઘટકની નીચે અને એની જમણી બાજુ. એટલે કે અગ્ર ઘટકની નીચે કમ્પલસરી 0 હોય અને એની જમણી બાજુનો ઘટક જો શૂન્યતર હોય તો તે 1 જ હોવો જોઈએ. આ 4 ક્રિયાઓનું પાલન કરતા કોઈપણ શ્રેણિક હોય એ શ્રેણિકે હાર એસિલોન સ્વરૂપ અથવા રો એસિલોન ફોર્મમાં છે તેમ કહેવાય. તો કોઈપણ શ્રેણિકને રો એસિલોન ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે? તો મિત્રો પહેલાં ચેક કરવું પડશે કે કોઈ 0 હારનું અસ્તિત્વ છે. હા, તો એને ક્યાં લખીશું? બધી જ હારની શૂન્યતર હારની નીચે. નંબર 1. નંબર 2, બીજા મુદ્દામાં કોઈપણ જગ્યાએ શૂન્યતર ઘટક હોય કોઈપણ હારમાં તો એ પ્રથમ શૂન્યતર ઘટક 1 જ હોવો જોઈએ. 1ની પાછળના બધા ઘટકો ગમે તે હોય ચાલે, પણ 1ની આગળના બધા ઘટકો 0 હોવા જોઈએ. ત્રીજા નંબરના મુદ્દામાં અગ્ર ઘટક 1 નું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો ઘટકની નીચે અને જમણી બાજુ હોવું જોઈએ. અને કોઈપણ સ્તંભ લઈએ તો સ્તંભમાં જે અગ્ર ઘટક હોય એની નીચેના બધા ઘટકો 0 હોવા જોઈએ. મિત્રો, હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપ એ અગાઉનું હાર એસિલોન સ્વરૂપ જે છે એ હાર એસિલોન સ્વરૂપમાં એક ફેરફાર કર્યો છે. હાર એસિલોન સ્વરૂપમાં આપણે શું કરતા હતા મિત્રો? તો વિકર્ણ ઉપરના ઘટકો 1 1 બનાવતા હતા, એની નીચેના ઘટકો 0 બનાવતા હતા. અહીંયા શું કરવાનું છે? વિકર્ણની નીચે અને એની ઉપર જે ઘટકો આપેલા બધા જ ઘટકોને આપણે 0 બનાવવાના છે. તો આ સ્વરૂપમાં અગ્ર ઘટક 1ની નીચે અને એની ઉપર શક્ય બધા જ ઘટકોને 0 બનાવવામાં આવે છે. તો આને RREF સ્વરૂપ છે તેમ કહીશું. હવે મિત્રો, આપણે REF હાર એસિલોન સ્વરૂપ અને હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપ રિડ્યુસ રો એસિલોન ફોર્મમાં આપેલા શ્રેણિકને કઈ રીતે રૂપાંતરિત કરી શકાય એ 1-2 એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ મિત્રો. નીચે આપેલા શ્રેણિકને હાર એસિલોન સ્વરૂપ REF માં રૂપાંતરિત કરો. શ્રેણિકના ઘટકો આપેલા છે 1 2 3 4 6 8 3 4 5. તો આપેલા શ્રેણિકમાં સૌથી પહેલા આપણે ચેક કરીએ કે કોઈપણ હાર એ શૂન્ય હાર છે. શૂન્ય હાર એટલે કઈ હાર મિત્રો? જેમાં બધા જ ઘટકો 0 હોય. પહેલી હારના 3 ઘટકો શૂન્યતર છે એટલે પહેલી હાર શૂન્યતર છે, બીજી હાર શૂન્યતર છે, ત્રીજી હાર શૂન્યતર છે. તો કોઈપણ હાર શૂન્ય હાર છે નહીં. બીજા મુદ્દા તરફ જઈએ. બીજા મુદ્દામાં શું કરવાનું છે મિત્રો? તો પહેલી હારનો પ્રથમ શૂન્યતર ઘટક 1 છે. તો આ શૂન્યતર ઘટક 1 હોવાથી પહેલી હારને એમના એમ લખી દઈએ. એટલે પહેલી હારનો મુદ્દા નંબર 2 પ્રમાણે પહેલી હાર આપણે લખી દીધી. હવે ત્રીજા નિયમ પ્રમાણે કોઈપણ સ્તંભ લઈએ એ શૂન્યતર સ્તંભના અગ્ર ઘટકના નીચેના બધા ઘટકો 0 હોવા જોઈએ. તો પહેલી હારનો પ્રથમ ઘટક એ અગ્ર ઘટક છે, લીડિંગ 1 છે, એની નીચેના બંને ઘટકો 0 હોવા જોઈએ. અહીંયા બંને ઘટકો શૂન્યતર છે તો એ બંને ઘટકોને આપણે શું બનાવવું પડશે મિત્રો? 0 બનાવવા પડશે. તો બંને ઘટકને 0 બનાવવા માટે 2 શ્રેણિક મૂળભૂત ક્રિયાઓ આપણે લખીએ. પહેલી હારને આ જે ઘટક આપેલો છે એના વિરોધીથી, 4નો વિરોધી હું અહીંયા લખીશ -4 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ. તો જે ફેરફાર થશે એ બીજી હારમાં થશે મિત્રો. તો આ ક્રિયા લખી દઈએ. દરેક ઘટકને 1 2 અને 3 આ દરેક ઘટકને આપણે કેટલા વડે ગુણીએ છીએ? -4 વડે ગુણીએ મિત્રો. સાદુરૂપ થશે -4 -8 અને -12 થશે. આ જે સાદુરૂપ આવ્યું એ અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. પહેલો અનુરૂપ ઘટક છે +4, બીજો અનુરૂપ ઘટક 6, ત્રીજો અનુરૂપ ઘટક 8 એટલે 4 - 4 0 થઈ ગયા. બીજું 6 - 8 એટલે -2 થશે. ત્રીજો ઘટક થશે 8 - 12 એટલે -4 થશે. આમ બીજી હારનો પ્રથમ શૂન્યતર ઘટક હતો એને આપણે 0 બનાવી દીધા. હવે આ બીજી એક ક્રિયા આપણે લઈએ. ફરીથી આ ઘટકને મારે 0 બનાવવો છે તો એના માટે મિત્રો શું કરીશ? તો R1 ને 3ના વિરોધી એટલે -3 વડે ગુણીએ, ત્રીજી હારમાં ઉમેરી દઈએ. ફેરફાર થશે એ ત્રીજી હારમાં થશે. તો R1ના દરેક ઘટકને આપણે -3 વડે ગુણીએ. R1ના ઘટકો 1 2 અને -3 છે એને અનુક્રમે -3 વડે ગુણી દઈએ. તો આ ઘટકો થશે -3 -6 અને -9. એને અનુરૂપ ઘટકોમાં ઉમેરી દઈએ. ત્રીજી હારના અનુરૂપ ઘટકો 3 4 અને 5 છે મિત્રો, એમાં ઉમેરી દીધા. સાદુરૂપ લખીએ 3 - 3 0. બીજું સાદુરૂપ થશે -6 + 4 એટલે -2. ત્રીજું સાદુરૂપ થશે -9 + 5 એટલે -4.
તો પહેલી હારનો પ્રથમ ઘટક એ લીડિંગ વન હતો, એની નીચેના બંને ઘટકો શૂન્ય બનાવી દીધા. હવે આપણે બીજી હાર તરફ આવીએ. બીજી હારનો પ્રથમ ઘટક 0 છે, જ્યારે બીજો ઘટક એ શૂન્યતર ઘટક છે. ઘટકનું મૂલ્ય -2 છે. -2 ને બદલે ઘટક ખરેખર કયો હોવો જોઈએ? +1 હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે એને +1 બનાવવો છે. તો એના માટે એક શ્રેણિક ક્રિયા કરીએ. મૂળભૂત ક્રિયા તરીકે બીજી હારના દરેક ઘટકને આપણે -1/2 વડે ગુણી લઈએ. તો -1/2 વડે ગુણીશું તો શ્રેણિકમાં આવો ફેરફાર થશે. પહેલી હાર એમને એમ રાખીએ. બીજી હારના દરેક ઘટકને આપણે -2 વડે ભાગીએ. બીજી હારના ઘટકોને -2 વડે ભાગીએ તો 0/-2, -2/-2 અને -4/-2. આનું સાદુરૂપ થશે 0, 1 અને 2 થશે. તો આ ક્રિયા કરવા પછી બીજી નવી હાર મળી 1, 2, 0, 1 અને 2. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી કર્યો, નોંધી લઈએ. તો 0, -2 અને -4. ફરીથી મિત્રો અહીંયા જોઈએ તો બીજી હારનો બીજો ઘટક એ અગ્ર ઘટક 1 થઈ ગયો. કેમ કે પહેલો ઘટક 0 છે, બીજો ઘટક શૂન્યતર છે. શૂન્યતર ઘટક અહીંયા 1 દર્શાવ્યો છે. 1 હોય એને આપણે લીડિંગ 1 કહીએ. તો આ લીડિંગ 1ની નીચેનો ઘટક 0 હોવો જોઈએ. તો લીડિંગ 1ની નીચેનો ઘટક 0 હોવા માટે હું એક મૂળભૂત હાર ક્રિયા કરીશ. બીજી હારને આ જે સંખ્યા આપી છે એનો વિરોધી -2 નો વિરોધી +2 લઈએ. +2 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરીએ તો ફેરફાર થશે. બીજી હારના ઘટકો લખીએ આપણે તો 0, 1 અને 2. દરેક ઘટકને આપણે 2 વડે ગુણીએ છીએ. સાદુરૂપ નોંધી દઈએ મિત્રો. 0, 2 અને 4. 0, 2 અને 4 ત્રીજી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરી દઈએ તો સાદુરૂપ થશે 0, 0 અને 0. આમ મિત્રો બીજી હારનો જે બીજો લીડિંગ 1 હતો એની નીચેનો ઘટક પણ 0 થઈ ગયો. ત્રીજી હાર એ આખી શૂન્ય હાર છે એટલે એમાં કોઈ લીડિંગ 1 છે નહીં. આમ પહેલા સ્તંભમાં જે શૂન્યતર સ્તંભ છે એની જે લીડિંગ 1 છે એની નીચેના બંને ઘટકો 0 થઈ ગયા. બીજા સ્તંભમાં લીડિંગ 1 બીજા પોઝિશનમાં છે, એની નીચેના બધા ઘટકો 0 થઈ ગયા. ત્રીજા સ્તંભમાં કોઈ લીડિંગ 1 છે નહીં તો એની નીચે 0 બનાવવાનો પ્રશ્ન આવતો નથી. તો આ શ્રેણિકે REF હાર એસિલોન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો તેમ કહેવાય. હાર એસિલોન સ્વરૂપની સાથે સાથે એક નવું એક્ઝામ્પલ આપણે સમજીએ. હાર સંક્ષેપન એસિલોન સ્વરૂપ. હાર સંક્ષેપન એસિલોન સ્વરૂપમાં રૂપાંતરિત કરતા પહેલા શ્રેણિકને આપણે REFમાં પહેલા કન્વર્ટ કરવો પડે. તો RREFમાં કન્વર્ટ કર્યા પછી એના વિકર્ણની નીચેના ઘટકો 0 બનાવ્યા પછી વિકર્ણની ઉપરના ઘટકો પણ આપણે 0 બનાવવાના છે. તો આ સમજ્યા પછી આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને એક શ્રેણિક આપેલો છે 0, 6, 7, -5, 4, 2, 1, -2 અને 0. ત્રીજી હારનો પ્રથમ ઘટક એ 1 છે એટલે સરળતા માટે સૌથી પહેલાં શું કરીએ? પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ જેથી બાકીની ગણતરી એકદમ સરળ થઈ જશે. તો અહીંયા હું શ્રેણિક ક્રિયા લખું. પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ છીએ આપણે. તો આ ક્રિયાને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ R1 to R3. અહીંયા ઇક્વલ ટુ સિમ્બોલ મૂકવાને બદલે શ્રેણિક બદલાય છે થોડોક એટલે એને ઇક્વિવેલન્ટ ટુ આપણે સિમ્બોલ યુઝ કરીશું. પહેલી હારના જે ઘટકો છે 0, 6 અને 7 એને ત્રીજી હારના સ્થાનમાં લખી દઈએ. ત્રીજી હારના ઘટકોને પહેલા સ્થાનમાં લખી દઈએ. ઘટકોનું સ્થાન બદલ્યા વગર. પહેલું સ્થાનમાં જે ઘટક છે પહેલા સ્થાનમાં જશે, બીજા સ્થાનમાં એ બીજા સ્થાનમાં જશે, ત્રીજા સ્થાનમાં એ ત્રીજા સ્થાનમાં જશે. બીજી હારમાં કોઈ ફેરફાર કરતા નથી તો બીજી હાર આપણે એમના એમ રાખીએ. હવે મિત્રો આ સ્ટેપ આપણે જોઈએ તો પહેલી હારનો પ્રથમ ઘટક એ શૂન્યતર ઘટક છે જે 1 પોતે જ છે. આપણી રિક્વાયરમેન્ટ પણ કઈ હતી? જરૂરિયાત હતી કે 1 હોવો જોઈએ. તો આ પહેલી ક્રિયા પૂરી થઈ. હવે આ લીડિંગ 1ની નીચેના બંને ઘટકો 0 હોવા જોઈએ. સદભાગ્યે એક ઘટક 0 છે પણ બીજો ઘટક 0 છે નહીં. તો સૌથી પહેલા આ ઘટકને આપણે 0 બનાવવો પડશે. એ માટે પહેલી હારનો ઉપયોગ કરીએ. પહેલી હારના ઘટકને આ જે ઘટક આપેલો એના વિરોધીથી ગુણવાના. -5 નો વિરોધી થશે +5 તો આને 5 વડે ગુણી દઈએ તો R1 ને 5 વડે ગુણી કઈ હારમાં ફેરફાર કરવો છે આપણે મિત્રો? બીજી હારમાં. તો અહીંયા લખું R2. જે ફેરફાર થશે બીજી હારમાં થશે. આ ક્રિયાને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. R1 ને 5 વડે ગુણી R2 માં ઉમેરીએ છીએ. ફરીથી અહીંયા સિમ્બોલ લખું ઇક્વિવેલન્ટ ટુ.
પહેલી હારમાં કોઈ ફેરફાર કરતા નથી, એમના એમ રાખી. બીજી હારમાં પહેલી હારના દરેક ઘટકને 5 વડે ગુણી દઈએ. સાદુરૂપ આપણે લખીએ તો સાદુરૂપ થશે 5 -10 અને 0. બીજી હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરી દઈએ. બીજી હારના અનુરૂપ ઘટકો છે -5, 4 અને 2. સાદુરૂપ લખીએ 5 - 5 0. બીજાનું સાદુરૂપ -10 + 4 -6. ત્રીજાનું સાદુરૂપ 0 + 2 એટલે 2 થશે. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી કરતા, ત્રીજી હાર એમના એમ રહેવા દઈએ. હવે બીજી હારનો પ્રથમ ઘટક 0 થઈ ગયો. બીજી હારનો બીજો શૂન્યેતર ઘટક -6 છે. વ્યાખ્યા પ્રમાણે એ કયો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો -6 ને 1 માં કન્વર્ટ કરવા આપણે શું કરીએ? -6 ને એના વ્યસ્ત વડે એટલે -6 વડે આપણે ભાગી દઈએ. તો બીજી હારને -1/6 વડે ગુણીએ. -6 -6/-6 એટલે 1 થઈ જશે અને -1/6 × 2 એટલે -2/6 થશે, જેનું સાદુરૂપ થશે -1/3. તો અહીંયા આપણે લખી દઈએ -1/3. ત્રીજી હારમાં કોઈ ફેરફાર નથી, ત્રીજી હાર એમના એમ રાખીએ. હવે મિત્રો બીજી હારનો બીજો ઘટક એ લીડિંગ 1 થઈ ગયો. લીડિંગ 1 ની નીચે 0 હોવો જોઈએ, તો આ ઘટકને આપણે 0 બનાવવો છે. કઈ ક્રિયા કરીશું? તો આને 0 બનાવવા માટે બીજી હારના દરેક ઘટકને 6 ના વિરોધી એટલે કે -6 વડે ગુણીશું. ત્રીજી હારમાં ઉમેરીશું. આપણે અગાઉના શ્રેણિકની કોપી કરી લીધી. હવે મિત્રો આપણે આ ઘટકને આપણે 0 બનાવવા માટે બીજી હારને -6 વડે ગુણી ત્રીજી હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવાની ક્રિયા એટલે શ્રેણિક થશે ઇક્વિવેલન્ટ ટુ 1 - 2 0. પહેલી હારમાં કોઈ ફેરફાર નથી, એમને એમ લખી દીધી. બીજી હારમાં પણ મિત્રો કોઈ ફેરફાર નથી, બીજી હાર પણ આપણે એમને એમ લખીએ 0 1 અને -1/3. ત્રીજી હાર તરફ આવીએ. બીજી હારના ઘટકો 0 1 -1/3 આપેલા છે. દરેક ઘટકને કેટલા વડે ગુણવાના છે? -6 વડે. સાદુરૂપ આનું લખી દઈએ તો પહેલો ઘટક 0, બીજો ઘટક -6 અને ત્રીજો ઘટક થશે -6/3 એટલે 2 થશે. ત્રીજી હારના અનુરૂપ ઘટકો લખીએ 0 +6 અને +7. તો સાદુરૂપ થશે 0 0 અને 9. તો સાદુરૂપ લખીએ 0 0 અને 9. ઓકે મિત્રો, હવે ત્રીજી હાર તરફ આવીએ. તો ત્રીજી હારમાં છેલ્લો ઘટક 0 સિવાયનો છે, શૂન્યેતર ઘટક છે. તો એ શૂન્યેતર ઘટક ત્રીજા નંબરનો 9 ને બદલે કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આને 1 બનાવવા માટે ત્રીજી હારના દરેક ઘટકને 9 વડે ભાગીએ એટલે કે શ્રેણિક થશે ઇક્વિવેલન્ટ ટુ પહેલી હાર એમના એમ, બીજી હાર એમના એમ 0 1 -1/3. ત્રીજી હારમાં 0/9 0/9 9/9 1 થઈ ગયા. આમ જુઓ મિત્રો, વિકર્ણ નીચેના બધા ઘટકો 0 થઈ ગયા. તો આ શ્રેણિક કયા શ્રેણિક સ્વરૂપમાં થઈ ગયો? REF રો એસિલોન સ્વરૂપમાં. આપણે એને REF ની સાથે સાથે RREF માં કરવો છે. RREF માં કરવા માટે શું કરવું છે? વિકર્ણની ઉપરના 1 અને 2 ઘટકો જે હાલ શૂન્યેતર ઘટકો છે એને પણ આપણે 0 બનાવવા છે. શરૂઆત ક્યાંથી કરીશું મિત્રો? ત્રીજી હારથી. સૌથી પહેલા આ ઘટકને આપણે 0 બનાવીએ. R2 ના છેલ્લા ઘટકને 0 બનાવીએ. એ માટે R3 નો ઉપયોગ કરીએ. R3 ને આ જે ઘટક આપ્યો છે એના વિરોધી વડે એટલે કે -1/3 નો વિરોધી +1/3 થશે, એના વડે ગુણીએ. કઈ હારમાં ઉમેરીએ? બીજી હારમાં ઉમેરીએ. તો અનુરૂપ ફેરફાર બીજી હારમાં થશે. પહેલી હારમાં કોઈ ફેરફાર કરતા નથી, એના ઘટકો એમના એમ લખી દઈએ. ત્રીજી હારમાં ફેરફાર નથી કરતા, ઘટકો એમના એમ લખી દઈએ. 0 ને 1/3 વડે ગુણવાથી 0 જ આવશે. ઉપરના અનુરૂપ 0 ઉમેરો, ફેરફાર થશે નહીં, 0 જ રહેશે. ફરીથી 0 ને 1/3 વડે ગુણવાથી 0 થશે. 0 + 1 એટલે 1 થશે, કોઈ ફેરફાર થયો નહીં. ત્રીજો ઘટક 1 × 1/3 આન્સર થયો, સાદુરૂપ થયું 1/3. એને અનુરૂપ ઘટક -1/3 માં ઉમેરીએ તો સરવાળે સાદુરૂપ 0 થશે. તો સાદુરૂપ 0 લખીએ અહીંયા. એટલે કે જુઓ, છેલ્લો જે અગ્ર ઘટક 1 છે એની ઉપરના બંને ઘટકો 0 થઈ ગયા. હવે બીજા નંબરનો અગ્ર ઘટક આવીએ તો બીજા નંબરનો અગ્ર ઘટક 1 છે એની ઉપર પણ 0 હોવો જોઈએ. તો આ ઘટકને 0 બનાવવા માટે બીજી હારનો ઉપયોગ કરીએ. બીજી હારને આ ઘટકના વિરોધી ઘટક એટલે +2 વડે ગુણીએ અને પહેલી હારમાં ઉમેરીએ. ફેરફાર થશે, પહેલી હારમાં થશે મિત્રો. તો
અહીંયા લખી દઈએ આપણે ત્રીજી હાર એમના એમ, બીજી હાર પણ એમના એમ, અને પહેલી હારમાં બીજી હારને 2 વડે ગુણશો તો 0 × 2 0 + 1 એટલે 1 એમના એમ થયો. 1 × 2 +2 - 2 0 થઈ ગયા, અને અહીંયા 2 × 0 0 + 0 0 થઈ ગયા. તો મિત્રો અહીંયા નોંધીએ તો વિકર્ણ ઉપરના ઘટકો 1 1 થઈ ગયા. દરેક હારમાં, દરેક શૂન્યેતર હારમાં એક અગ્ર ઘટક 1 આપેલો છે, એની નીચે 0 થયા, એની ઉપર 0 થયા. તો આ શ્રેણિક એ કયા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો? હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપમાં. હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપમાં. તો શ્રેણિકને હાર એસિલોન સ્વરૂપમાં અથવા હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપમાં કઈ રીતે ગોઠવી શકાય એ આપણે બંને એક્ઝામ્પલ દ્વારા શીખી લીધું. મિત્રો, આપણે REF અને RREF નો ઉપયોગ કરી શ્રેણિકનો ક્રમ, શ્રેણિકની રેન્ક કઈ રીતે શોધી શકાય એ પહેલાં વ્યાખ્યાયિત કરી લઈએ, અને પછી એક બે એક્ઝામ્પલથી એની રેન્ક આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો રેન્ક ઓફ એ મેટ્રિક્સ, શ્રેણિકનો ક્રમ. શ્રેણિકનો ક્રમ કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે? તો આપેલો શ્રેણિક જો હાર એસિલોન સ્વરૂપમાં હોય અથવા તો હાર સંક્ષેપણ એસિલોન સ્વરૂપમાં હોય, એટલે કયા સ્વરૂપમાં હોય? REF અથવા RREF ફોર્મમાં હોય, તો તેમાં સમાવિષ્ટ શૂન્યેતર હારની સંખ્યાને શ્રેણિકનો ક્રમ કહે છે. તો શ્રેણિકનો ક્રમ સમજવા માટે એકાદ બે એક્ઝામ્પલ આગળ જઈએ મિત્રો. તો જુઓ, આ બે એક્ઝામ્પલમાં આપણે પહેલા શ્રેણિકને REF સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો. તો ત્યાં REF સ્વરૂપમાં આ રૂપાંતરિત થઈ ગયો. એમાં પહેલી હાર શૂન્યેતર છે, બીજી હાર શૂન્યેતર છે, એટલે શૂન્યેતર હારની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો આ શ્રેણિકની રેન્ક થશે 2. બીજા એક્ઝામ્પલ તરફ જઈએ તો બીજા એક્ઝામ્પલમાં શ્રેણિકને આપણે RREF સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો. ત્રણેય ત્રણ હાર શૂન્યેતર હાર છે, એટલે આ શ્રેણિકની રેન્ક થશે 3 થશે. તો અહીંયા વ્યાખ્યામાં સમજાવ્યા મુજબ કોઈપણની રેન્ક અથવા એનો ક્રમ એટલે કે એ શ્રેણિક જ્યારે REF અથવા RREF સ્વરૂપમાં હોય ત્યારે તેમાં સમાવિષ્ટ શૂન્યેતર હારની સંખ્યા દર્શાવે છે. તો કોઈપણ શ્રેણિકની રેન્ક શોધવા માટે આપણે શું કરવું પડશે? આપેલા શ્રેણિકને REF અથવા RREFમાં જે રીતે આપણને એક્ઝામ્પલમાં આપેલું હોય એ પ્રમાણે રૂપાંતરિત કરી એની રેન્ક શોધીશું. સામાન્ય રીતે શ્રેણિક એની રેન્ક દર્શાવવા માટે સિમ્બોલ રો ઓફ A નો ઉપયોગ થાય છે. શ્રેણિક B ની રેન્ક મારે દર્શાવવી હોય તો એના માટે સંકેત હું લખવું પડશે રો ઓફ B, રેન્ક ઓફ B, શ્રેણિક B નો ક્રમ, શ્રેણિક A નો ક્રમ. જો આપેલો શ્રેણિક એ m/n લંબચોરસ શ્રેણિક હોય જેમાં હારની સંખ્યા m હોય અને સ્તંભની સંખ્યા n હોય તો એની રેન્ક થાય રેન્ક ઓફ A ઇઝ લેસ ધેન મિનિમમ ઓફ m and n. એટલે કે આ બેમાંથી જે નાનામાં નાની સંખ્યા હશે એની કરતાં ઓછી અથવા એટલી એનો ક્રમ રેન્ક થશે. દાખલા તરીકે જો એ 2/3 શ્રેણિક હોય તો શ્રેણિક A ની રેન્ક A 2 અથવા 2 કરતાં ઓછી થશે, 2 અથવા 2 કરતાં ઓછી થશે. શૂન્ય શ્રેણિક હોય તો એની રેન્ક 0 તરીકે લેવામાં આવે છે. શૂન્યેતર શ્રેણિક તો એની રેન્ક 1 2 3 કોઈ પણ હોઈ શકે. એ શેના ઉપર આધારિત રાખે છે? એમાં સમાવેશ હાર અને ક્રમની સંખ્યા ઉપર આધારિત છે. તો આના પછી આપણે એક એક્ઝામ્પલ સમજીએ. હાર એસિલોન સ્વરૂપનો ઉપયોગ કરી શ્રેણિક A ની રેન્ક શોધો. હાર એસિલોન સ્વરૂપ એટલે મિત્રો કયું સ્વરૂપ થશે? REF. આપેલા શ્રેણિકને REF સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ, પછી એની રેન્ક શોધીએ. તો REFમાં રૂપાંતરિત કરવા માટે પહેલું સ્ટેપ આપણે યાદ કરીએ. સૌથી પહેલાં તો આપેલા શ્રેણિકની કોપી કરી લઈએ. તો -1 1 1 1 0 1 0 1 0. પહેલી હારનો પ્રથમ ઘટક અહીંયા -1 આપેલો છે. REF અથવા RREFમાં નિયમ પ્રમાણે પહેલો ઘટક શૂન્યેતર ઘટક 1 હોવો જોઈએ. અહીંયા શૂન્યેતર ઘટક 1 ને બદલે -1 આપે છે. બે રીતે અહીંયા 1 લાવી શકાય, બીજી અને પહેલી હારની અદલાબદલી કરીને, અથવા બીજી રીતમાં પહેલી હારના દરેક ઘટકને હું -1 વડે ગુણી દઉં તો આ ઘટક -1 ને બદલે +1 થઈ જશે. તો હું આ ક્રિયા લખું તો શ્રેણિક A ને બદલે એનો ઇક્વિવેલન્ટ શ્રેણિક -1 ને બદલે +1, બાકીના બે +1 ને બદલે -1 થશે. બાકીની બે હારમાં કોઈ ફેરફાર કરતા નથી, તો બે હાર એમના એમ લખી દીધી. હવે
આ શૂન્યેતર ઘટક 1 થયો એ 1 પહેલી હારનો અગ્ર ઘટક છે. આ અગ્ર ઘટક 1 ની નીચેના બધા જ ઘટકો શૂન્ય હોવા જોઈએ. તો બે પૈકી એક ઘટક 0 છે જ્યારે બીજો ઘટક 0 છે નહીં. પહેલી હારના દરેક ઘટકને -1 વડે ગુણી દઈએ અને બીજી હારમાં ઉમેરીએ. આ ક્રિયાનો અસર કઈ હારમાં થશે? બીજી હારમાં થશે. તો બીજી હાર આપણે નોંધી લઈએ. 1 -1 પહેલી હાર એમના એમ લખી, ત્રીજી હાર પણ હું એમના એમ લખી દઉં. હવે બીજી હાર લખીએ. -1 + 1 0, માઇનસ ઓફ -1 એટલે +1 થશે, 0 1 થશે, માઇનસ માઇનસ +1 થશે, +1 + 1 +2 થઈ ગયા. તો પહેલી હારનો પ્રથમ ઘટક 1 થઈ ગયો, સાથે સાથે એની નીચેના બંને ઘટકો 0 થઈ ગયા. હવે બીજી હારમાં બે ઘટકો શૂન્યેતર છે. પહેલો એ પૈકીનો પહેલો શૂન્યેતર ઘટક 1 હોવો જોઈએ. એ શૂન્યેતર ઘટક 1 છે જ, તો એ 1 ની નીચેનો ઘટક 0 હોવો જોઈએ. અહીંયા 0 આપેલો નથી, તો આપણે આ ઘટકનો ઉપયોગ કરી એને નીચેનો જે ઘટક આવ્યો છે એને 0 બનાવીએ. બે પોસિબિલિટી છે, બે શક્યતા છે અહીંયા. એક, બીજી અને ત્રીજી હારની અદલાબદલી કરીને પણ કરી શકાય, અને એને બદલે આપણે લખવું હોય તો આવું કરી શકાય. બીજી હારના દરેક ઘટકને આ ઘટકના વિરોધી -1 વડે ગુણીએ ત્રીજી હારમાં ઉમેરી દઈએ. તો ક્ષણિક આવા સ્વરૂપમાં લખી શકાય. 1 -1 -1 0 1 2 0, -1 + 1 0 થઈ ગયા. અહીંયા 2 × -1 -2 થશે, +0 એટલે -2 ત્રીજો ઘટક થઈ ગયો. હવે આગળ જઈએ મિત્રો. ત્રીજી હારનો ત્રીજો ઘટક એ -2 છે. એ શૂન્યેતર ઘટક છે. શૂન્યેતર ઘટક 1 હોવો જોઈએ. તો આને 1 બનાવવા માટે ત્રીજી હારના દરેક ઘટકને આપણે આ જે ઘટક આપ્યો છે એના વ્યસ્ત ઘટક વડે એટલે -1/2 વડે ગુણી દઈએ. તો 1 -1 -1 0 1 2 0/-2 0/-2 અને -2/-2 એટલે +1 થઈ જશે. તો મિત્રો આ શ્રેણિક આપણે બરાબર ઓબ્ઝર્વ કરીએ તો આ શ્રેણિકમાં વિકર્ણ ઉપરના ઘટકો 1 1 છે, વિકર્ણની નીચેના ઘટકો 0 0 થઈ ગયા. એટલે આ શ્રેણિક કયો શ્રેણિક કયા સ્વરૂપમાં કહેવાય? તો આ શ્રેણિક એ REF સ્વરૂપમાં છે, હાર એસિલોન સ્વરૂપમાં છે. હાર એસિલોન સ્વરૂપમાં હોવાથી શ્રેણિકની રેન્ક કઈ રીતે શોધાશે? તો રેન્ક ઓફ A ઇઝ ઇક્વલ ટુ, સિમ્બોલમાં લખીએ તો રો ઓફ A ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો શૂન્યેતર હારની સંખ્યા REF સ્વરૂપના શ્રેણિકમાં સમાવિષ્ટ શૂન્યેતર હારની સંખ્યા. શૂન્યેતર એટલે જે હારમાં ઓછામાં ઓછો એક ઘટક 0 સિવાયનો હોય એવી શૂન્યેતર હારની સંખ્યા. પહેલામાં 3 ઘટકો 0 સિવાયના છે, પહેલી હાર શૂન્યેતર હાર થઈ. બીજી હારમાં 2 ઘટકો 0 સિવાયના, બીજી હાર શૂન્યેતર હાર થઈ. ત્રીજી હારમાં એક ઘટક 0 સિવાયનો એટલે ત્રીજી હાર પણ શૂન્યેતર. તો આમ શૂન્યેતર હારની સંખ્યા 3 થઈ, માટે રેન્ક A ની આપેલા શ્રેણિકની રેન્ક ક્રમ 3 થશે. તો રેન્ક ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3 થશે મિત્રો. આ જ રીતે આપેલા શ્રેણિકને REF ને બદલે RREF માં પણ રૂપાંતરિત કરી શકાય. RREF માં રૂપાંતરિત કરતા પહેલા મિત્રો અગાઉના એક્ઝામ્પલમાં સમજાય મુજબ શું કરવાનું છે? પહેલા એને REF માં રૂપાંતરિત કરવાનો, પછી આ વિકર્ણની ઉપરના આ 3 ઘટકો છે એ 3 ઘટકોને આપણે શું કરવા પડશે? 0 સિવાયના બનાવવા પડશે. વિકર્ણની ઉપરના 3 ઘટકોને આપણે 0 બનાવવા પડશે. તો એ RREF સ્વરૂપ થઈ જશે. હવે મિત્રો આટલું શીખ્યા પછી આપણે થોડીક પ્રેક્ટિસ થાય એ માટે 2-3 એક્ઝામ્પલ સ્વાધ્યાય તરીકે સમજી લઈએ. 2 એક્ઝામ્પલ આપણને આપેલા છે સ્વાધ્યાયમાં. પહેલા એક્ઝામ્પલમાં આપેલા શ્રેણિકને REF માં રૂપાંતરિત કરી પછી એની રેન્ક શોધવાની છે. બીજા એક્ઝામ્પલમાં આપેલા શ્રેણિકને RREF માં રૂપાંતરિત કરી એની રેન્ક શોધવાની છે. તો મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે શું કરીશું? તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ રેન્ક માટે. તો પહેલા શ્રેણિકમાં 3 હાર અને 4 સ્તંભ છે. તો આ લંબચોરસ શ્રેણિક હોવાથી એની રેન્ક એ 3 અથવા 3 કરતાં નાની હશે. મિનિમમ ઓફ ધીસ M and N. તો મિનિમમ સંખ્યા 3 છે તો 3 અથવા 3 કરતાં નાની હશે, પણ ક્યારેય 4 હોઈ શકે નહીં. બીજો શ્રેણિક એ 3/3 શ્રેણિક છે, એટલે એની કક્ષા બંને સંખ્યા સમાન છે એટલે લેસ ઓર ઇક્વલ ટુ 3 હશે. ચોરસ શ્રેણિક જો n કક્ષાનો હોય તો એની રેન્ક લેસ ઓર ઇક્વલ ટુ n થાય. ત્રીજા એક્ઝામ્પલમાં જો આને આપણે A દ્વારા દર્શાવીએ તો ફરીથી એ ચોરસ શ્રેણિક 3 કક્ષાનો હોવાથી એની રેન્ક લેસ ઓર ઇક્વલ ટુ 3 થશે. આ 3 હાર અને 5 સ્તંભવાળો છે તો એની રેન્ક થશે લેસ ઓર ઇક્વલ ટુ 3 થશે.
પણ ક્યારેય 3થી વધારે થશે નહીં, ક્યારેય 4 ન હોય, ક્યારેય 5 ન હોય. આ બે એક્ઝામ્પલમાં શું કરીશું તો એના વિકર્ણની નીચેના ઘટકોને 0 બનાવી દઈશું, માત્ર વિકર્ણની નીચેના ઘટકો. આ બે એક્ઝામ્પલમાં વિકર્ણની નીચેના ઘટકો પહેલા 0 બનાવ્યા પછી વિકર્ણની ઉપરના ઘટકો પણ 0 બનાવી દઈશું. આમાં ચોરસ શ્રેણિક હોવાથી એકદમ સરળ છે. આ ચોરસ શ્રેણિક ન હોવાથી છેલ્લા બે સ્તંભ બધા ઘટકો શૂન્ય થઈ શકે. તો મિત્રો આ સરળતાથી આપેલા શ્રેણિકને REF અથવા RREFમાં રૂપાંતરિત કર્યા પછી તમે શું કરશો તો એ જે છેલ્લું સ્વરૂપ REF કે RREF આવે એમાં સમાવિષ્ટ શૂન્યેતર હારની સંખ્યા આપણે નોંધી લઈશું. જે શૂન્યેતર હારની સંખ્યા થશે એ શ્રેણિકની ક્રમ થશે, શ્રેણિકની રેન્ક થશે મિત્રો. તો આમ આજે આપણે શું શીખી લીધું મિત્રો? તો શરૂઆતમાં શ્રેણિક વિશેનું રિવિઝન કર્યું, જે ધોરણ 11-12માં તમે શીખ્યા હતા એનું. પછી શ્રેણિકની આપણે REF સ્વરૂપ અને RREF સ્વરૂપ વ્યાખ્યાયિત કર્યા. REF RREF સ્વરૂપ પરથી આપણે શ્રેણિકની રેન્ક વ્યાખ્યાયિત કરી અને રેન્કના એક્ઝામ્પલ થોડાક જોયા. થોડાક એક્ઝામ્પલ શ્રેણિકને REF અથવા RREFમાં કઈ રીતે કન્વર્ટ થાય એ શીખી લીધા. અને આજના દિવસ પૂરતું જે શીખ્યા એનો તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે સ્વાધ્યાયમાં 4 એક્ઝામ્પલ મેં આપને આપ્યા. એ એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય એનો તમને થોડીક હિન્ટ આપી છે, એનો ઉપયોગ કરી તમે ગણી શકશો. મિત્રો આજનું આ લેક્ચર હું પૂરું કરું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.